નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 7 ચેપ્ટર 4 સાદા સમીકરણ, જેનો સ્વાધ્યાય 4.3 નો દાખલા નંબર બીજો અને દાખલા નંબર બીજો જોતા પહેલા હું તમને કહી દઉં છું કે તમે આના આગળના ચેપ્ટરની વિડિયો ન જોઈ હોય તો અમારી ચેનલ પર જઈને જોઈ શકો છો. તો આપણને બીજા દાખલામાં શું આપ્યું છે તો કે નીચેના સમીકરણો ઉકેલો. હવે તેમાં પહેલો દાખલો શું આપ્યો છે તો કે શિક્ષકે વર્ગમાં વિદ્યાર્થીઓને કહ્યું કે સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના 2 ગણાથી 7 વધારે છે. જો સૌથી વધુ ગુણ 87 હોય તો સૌથી ઓછા ગુણ કેટલા હશે? તો આ દાખલો આપણે આગળ ગણેલો હતો, પણ તેમાં આપણે ઓન્લી સમીકરણ બનાવ્યું હતું. તો આમાં તો આપણે સૌથી ઓછા ગુણ પણ શોધવાના છે. તેથી હવે આપણે જોઈએ કે શિક્ષકે વર્ગમાં વિદ્યાર્થીઓને કહ્યું કે સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના 2 ગણાથી 7 વધારે છે. તો પહેલા આપણે સૌથી ઓછા ગુણ જે તમને પૂછ્યું હોય ને કે આ શોધો તે ધારી લેવાનું. તો કે સૌથી ઓછા ગુણ બરાબર. હવે આપણે આવું ના લખીએ તો એવું પણ લખી શકીએ છીએ કે ધારો કે સૌથી ઓછા ગુણ બરાબર x છે માટે. તો હવે તો આમાં આપણને કહ્યું હતું કે 2 ગણાથી 7 વધારે છે. તો x ના 2 ગણા કેટલા થશે તો કે 2x. તો લખી દઈએ 2x અને એનાથી 7 વધારે છે તેથી આપણે ઉમેરી દઈશું તો +7. હવે આપણને એવું કહ્યું કે સૌથી વધુ ગુણ 87 હોય તો 87 હોય તો બરાબર 87 લખી દેવાનું. હવે આપણે આ સમીકરણને ઉકેલવાનું છે. તો 2x + 7 બરાબર 87 છે. તો આને આપણે શું કરીશું તો કે 2x હવે બરાબર 87 અહીંયા પ્લસમાં છે 7 તો આ સાઈડ જશે તો માઈનસમાં. તો 87 - 7. તો હવે માટે 2x બરાબર 87 માંથી 7 જાય તો રહે 80. તો આપણા કેટલા રહેશે તો કે 80. હવે 2x માંથી x ને આપણે છૂટા પાડી દીધા તો 80/2. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા ભાગ ઉડશે તો કે 40 * 80 માટે x બરાબર 40. પણ આપણે x ને શું નામ આપ્યું હતું તો કે સૌથી ઓછા ગુણ. તેથી આપણે લખી શકીએ કે સૌથી ઓછા ગુણ 40 છે. લખી શકીએ નહીં, આ લાઈન તો તમારે લખવી જ પડશે. વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયો આપણો જવાબ. તો આ તમારી ગ્રંથપોથીમાં લખી લો. હવે જોઈએ આપણે આના આગળનો દાખલો. તો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આપણે બીજો દાખલો. તેમાં કહ્યું છે એક સમદ્વિબાહુ ત્રિકોણના 2 આધાર ખૂણાના માપ સરખા છે. શીર કોણનું માપ 40 છે તો ત્રિકોણના આધાર ખૂણાનું માપ શું હશે? યાદ કરો, ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ હોય છે. તો મેં તમને આગળના દાખલામાં કહ્યું હતું કે જે તમને પૂછ્યું હોય કે આનું માપ શું હશે, આ શું હશે, આ કેટલા લીટરનું હશે, તે જ લઈ લો, તેને ધારી લો. તો આપણે ધારીએ, ધારો કે ત્રિકોણના આધાર ખૂણાનું માપ બરાબર આપણે લઈ લઈએ y છે. તો હવે અહીંયા આધાર ખૂણા એટલે શું? આધાર ખૂણા કે જેના પર ત્રિકોણનો આધાર હોય ને તેને આધાર ખૂણા કહેવાય. તો આ જે ખૂણા છે તે ત્રિકોણના આધાર ખૂણા કહેવાય. અને શિરોકોણ એટલે કે સૌથી ઉપરનું જે ખૂણો છે તે. તો અહીંયા આપણે લખીએ
સરખા છે, તેથી આપણે લખીએ કે અહીં ત્રિકોણમાં આધાર ખૂણાઓ બંને સરખા હોવાથી બીજા ખૂણાનું માપ બરાબર y છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમે લખો તો પણ ચાલે અને ના લખો તો પણ ચાલે. પહેલા ખૂણાનું માપ શું છે? તો કે y, અને બીજા ખૂણાનું માપ પણ y, કારણ કે બંને તે સરખા છે. હવે આપણે જે સમીકરણ છે તે બનાવીએ. તો આપણે y લઈ લીધા છે. તો હવે આપણે લખીએ અહીંયા કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. તો હવે આપણે સમીકરણ, તો આપણે શું ધાર્યું? તો કે y, આધાર ખૂણાનું માપ આપણે y ધાર્યું, અને અહીંયા બે આધાર ખૂણાના માપ સરખા છે, તેથી આપણે લઈ લઈએ y અંશ વત્તા y અંશ. હવે એને વત્તા આપણા શિરોકોણનું માપ કેટલું છે? તો કે 40 અંશ. જો 40 અંશ, અને આપણે આ બેને y ધારે, તો અહીંયા પ્લસ 40 અંશ, અને અહીંયા લખ્યું કે 180 અંશ થાય ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો, તો બરાબર 180 અંશ. તો હવે y અંશ વત્તા y અંશ કેટલા થઈ જાય? તો કે 2y અંશ વત્તા નહીં, અહીંયા બરાબર 40 ને આ સાઈડ લઈ જશે તો તે માઈનસમાં બદલાઈ જશે, તો 180 અંશ માઈનસ 40 અંશ. હવે 2y અંશ બરાબર 180 માંથી 40 જાય તો 140 અંશ. હવે આપણે જે બે છે તેને આ સાઈડ ગુણાકારમાં છે, તો આ સાઈડ લઈ જઈએ તો ભાગાકારમાં, તો y અંશ બરાબર 140 અંશના છેદમાં 2. હવે 140 નો ભાગ 2 સાથે શું મળે? તો કે 70 દુ 140. હવે તમે કહેશો કે આ ડાયરેક્ટ 70 દુ 140 કેમ ના? તો જો 140 અને 2 હતા, તો આપણને 140 નો ભાગ ના આવડતા, તો પહેલા 7 દુ 14 કરી દે, અને આ શૂન્ય છે એને મૂકી દેવાનું, થઈ ગયા 70 દુ 140. તો હવે અહીંયા આપણને જવાબ શું મળ્યો? તો કે y અંશ બરાબર 70 અંશ. તો આપણા જે આધાર ખૂણાનું માપ શું હશે તેમ કહ્યું હતું, તો આપણે આધાર ખૂણાનું માપ થઈ ગયું, બંને આધાર ખૂણાનું માપ થઈ ગયું 70 અંશ. તો આ તમારી નોંધપોથીમાં લખી લો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે લખવું પડશે કે અહીંયા આપણને પૂછ્યું હતું તો ત્રિકોણના આધાર ખૂણાનું માપ શું હશે? તો લખીએ ત્રિકોણના આધાર ખૂણાનું માપ કેટલું મળ્યું? તો કે 70 અંશ છે. તો હવે જોઈએ આપણે ત્રીજો દાખલો. તો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ ત્રીજો દાખલો. તેમાં કહ્યું છે એક મેચમાં સચિનના રન રાહુલના રન કરતા 2 ગણા છે. જો તેમના રન ભેગા કરવામાં આવે તો તેમના રન 2 સદી કરતા 2 જેટલા ઓછા છે. તો તે મેચમાં બંને કેટલા રન કર્યા હશે? હવે અહીંયા તો બંનેના રન શોધવાના કયા છે, તો બંનેને આપણે ધારવા પડશે. તો અને અહીંયા કહ્યું છે 2 સદી કરતા 2 જેટલા ઓછા. 2 સદી એટલે 200 રન, અને એમાં 2 ઓછા એટલે કે 200 માઈનસ 2. તો અહીંયા લખીએ ધારો કે રાહુલના રન બરાબર કેટલા છે? આપણે લખી લઈએ n. હવે
સચિનના રન બરાબર રાહુલના રન કરતા 2 ગણા સચિનના છે. તો રાહુલના રન એમ છે અને 2 ગુણ્યા રાહુલના રન. તો 2 ગુણ્યા કેમ? તો કે રાહુલના રન કરતા 2 ગણા છે તેથી 2 ગુણ્યા રાહુલના રન છે n. તો m ના 2 ગણા કેટલા થાય? તો કે 2m. હવે આપણે આગળ જે તો અહીંયા કહ્યું આપણે આટલે સુધી તો આવી. જો તેમના રન ભેગા કરવામાં આવે તો તેમના રન 2 સદી કરતા 2 જેટલા ઓછા છે. તો અહીંયા આપણે લખીએ 2m. હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું? તો કે 2m કે સચિનના રન પ્લસ m એ રાહુલના રન બરોબર તે 2 સદી કરતા 2 જેટલા ઓછા છે. તો 2 સદી એટલે 200 અને 2 ઓછા છે માટે -2. હવે 2m m તો કે 3m બરાબર 200 - 2 કેટલા થઈ જશે? તો કે 198. તો હવે 3m બરાબર 198 છે. તો m ને છૂટા પાડી દઈએ અને 198 ના છેદમાં 3. હવે આનો ભાગાકાર કરી લઈએ. 198 ભાગ્યા 3. હવે 3 × 3 = 6 3 × 9 3 × 12 3 × 5 = 15 3 × 6 = 18 3 × 7 = 21 થઈ જશે. તો 3 × 5 = 15 3 × 6 = 18. તો અહીંયા એક વચ્ચે ઉપરથી ઉતારે 8 3 6 18. તો અહીંયા આપણને જવાબ શું મળ્યો? તો કે 66. તો m બરાબર 66. પરંતુ જો આપણે m કોને ધાર્યા હતા? તો કે રાહુલને. હજુ આપણે સચિનના રન શોધવાના બાકી છે. તો તમે લખી શકો કે રાહુલના રન બરાબર 66. હવે આપણે સચિનના રન શોધીએ. સચિનના રન શોધવા માટે આપણે શું કરવાનું છે? તો કે લખીએ સચિનના રન. તો સચિનના રન રાહુલના રન કરતા 2 ગણા હતા. તો 66 ગુણ્યા 2. તો 66 ગુણ્યા 2 કરી દઈએ. 66 ગુણ્યા 2 14 12 નો 2 વધી 1 14 12 ને 1 13. તો અહીંયા આપણને જવાબ શું મળ્યો? તો કે 132. તો સચિનના રન અહીંયા આપણે લખીએ સચિનના રન બરાબર 132. તો વિદ્યાર્થી મિત્રો આ જે છે એ થઈ ગયો આપણો જવાબ. આ થઈ ગયો આપણો જવાબ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ સ્વાધ્યાય 4.3 નો દાખલા નંબર બીજો પૂરો થાય છે. તો આપણે મળીશું આગળની વિડીયોમાં નવા દાખલા સાથે. તો હું થોડો સાઈડ હટી જાઉં છું. તો તમારી નોંધપોથીમાં તમે દાખલો ઉતારી લો. મળીશું આગળની નેક્સ્ટ વિડીયોમાં સ્વાધ્યાય 4.3 નો દાખલા નંબર ત્રીજા સાથે. ત્યાં સુધી જય હિન્દ.